2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં એક નવો ચહેરો લોકો સામે આવ્યો। ઉમેશ નારાયણ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી બોટાદ બેઠક પરથી તેઓએ ચૂંટણી લડી અને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોને હરાવીને વિજય મેળવ્યો। એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉદયેલા ઉમેશભાઈ સમાજ સેવા અને પછાત વર્ગના હિત માટે વર્ષો સુધી લડી રહ્યા હતા। બોટાદની જમીન ઉપર આપનો ધ્વજ લહેરાવનાર ઉમેશ મકવાણા પક્ષ માટે એક મોટો સહારો બન્યા હતા, પણ રાજકારણ એ શાંત તળાવ જેટલું સરળ નથી। એમાં અનેક ઉથલપાથલ, અણધાર્યા વળાંકો અને અચાનક બદલાતી સ્થિતિઓ હોય છે। તાજેતરમાં જ વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની વિજયથી આપમાં ઉજવણીનો માહોલ હતો, ત્યારે બીજી તરફ બોટાદમાંથી આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક અચાનક નિર્ણયથી પાર્ટીમાં ભૂચાળ લાવી દીધું છે। ગાંધીનગર ખાતે એક તીખી પત્રકાર પરિષદ યોજી ઉમેશ મકવાણાએ જાહેર કર્યું કે તેઓ આપના દંડક પદ અને રાષ્ટ્રીય જોડણી સચિવ પદેથી રાજીનામું આપી રહ્યા છે। આ સમાચારે માત્ર આપ નહીં પરંતુ સમગ્ર રાજકીય માહોલમાં ચર્ચાનું વાવાઝોડું ઊભું કર્યું। તેઓએ કહ્યું કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ રહી છે અને પછાત સમાજ માટે કોઈ પાર્ટી સાચા અર્થમાં કામ કરતી નથી। જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપશે, ત્યારે તેઓએ જવાબ આપ્યો, હું જનતાની સાથે વાત કરીશ અને પછી નિર્ણય લઈશ। ઉમેશ મકવાણાની નારાજગીના મૂળમાં કડી બેઠકની ચૂંટણી હતી। તેમણે કહ્યું કે જ્યારે કડીમાં તેમના પાર્ટીનો દલિત ઉમેદવાર લડી રહ્યો હતો, ત્યારે પાર્ટીના મોટા નેતાઓએ તેની પાસે હાજરી આપી નહોતી। બધા નેતા તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના માટે કામ કરી રહ્યા હતા, પણ કડીમાં કોઈ આવ્યું નહીં। તેમના જણાવ્યા મુજબ કડીના ઉમેદવાર દલિત સમાજમાંથી હતા, પાર્ટીમાંથી તેમને યોગ્ય ટેકો મળ્યો નહીં। દલિતોને માત્ર ચૂંટણી સમયે યાદ કરવામાં આવે છે। આ ઘટના પછી લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। શું ઉમેશ મકવાણાનું રાજીનામું ખરેખર આંતરિક નારાજગીનું પરિણામ છે કે પછી એક રાજકીય દાવપેચ? કારણ કે તેમણે ન તો પાર્ટી છોડી, ન તો ધારાસભ્ય પર પદથી રાજીનામું આપ્યું। તેમણે માત્ર પાર્ટી પદનો ત્યાગ કર્યો છે અને કહ્યું છે કે આપના કાર્યકર તરીકે કામ ચાલુ રાખશે। આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ઉમેશભાઈ ફક્ત નારાજ નથી, પણ ભવિષ્ય માટે પણ કોઈ મોટું રાજકીય ચિંતન કરી રહ્યા છે। ત્યારે આ તરફ હવે બીજી બાજુ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટ જણાવ્યું કે ઉમેશ મકવાણાની પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાર્ટીએ તેમના ઉપર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપ લગાવ્યા છે, એટલે કે હવે ઉમેશભાઈ આપના સભ્ય તરીકે રહી શકશે નહીં। તેમજ તેમણે કોઈ પદ મળવાનું પણ અટકી ગયું છે। આ નિર્ણય પર તરત જ સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં ઉગ્ર પ્રતિસાદ સાથે વાયરલ થયો છે। કેટલાક લોકો તો એવું માને છે કે પાર્ટીએ બહુ જલ્દી અને કઠોર નિર્ણય લીધો, જ્યારે કેટલાક લોકોનું માનવું એ છે કે એકતા જાળવી રાખવા માટે આવા નિર્ણય લેવાની જરૂર હતી। હવે જોવાનું એ રહ્યું કે આપના આ આંતરિક મતભેદો કેવી રીતે સુલઝાવે છે અને ઉમેશભાઈ હવે આ માર્ગે આગળ વધશે। શું તેઓ ફરીથી આપમાં સક્રિય થશે કે પછી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરશે? ત્યારે આગળ હવે નવો કયો ખેલ ખેલાશે તે હવે સમય જ બતાવશે।